જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ જેસીબીના બકેટ ચોરી કરનાર આરોપીને પકડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી જેપી રોડ સર્વેલન્સ સ્ક્વોડ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એવી કાટકડ સાહેબ ડી ડિવિઝન વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સગર જેપી રોડ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ તારીખ 5મી માર્ચ 2025ના રોજ ફરિયાદીના જેસીબીનું બકેટ કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી નાસી ગયેલ હોય જે આધારે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુના દાખલ થતા પોલીસ સ્ટાફના માણસોને ગુનો ડિટેક્ટ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના કરતા પોલીસ સ્ટાફના માણસો ચોરી કરનાર અજાણ્યા ઇસમોની વોચ તપાસમાં રહીને તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અન્ય લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનુભાઈ તથા અન્ય લોકરક્ષક હરદેવસિંહ તખુબાનાઓની સંયુક્ત બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર બે ઇસમોને પકડી પૂછપરછ કરતા ચોરી કરેલાની કબૂલાત કરી ચોરીનો મુદ્દામાલ બંગાળનો ધંધો કરતા ઇસમને વેચેલો હોય જે આરોપીઓને સાથે રાખી જેસીબીનું બકેટ રાખનાર ઇસમની તપાસ કરતા જે ઇસમ મળી આવેલ અને જેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ હોય જે ત્રણેય ઇસમોને ઝડપી પાડી અનરેટિક ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં આવેલ છે જે આરોપીઓ વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓના નામ અને સરનામા મોહમ્મદ મજીદ સાદિકભાઈ બંજારા ઉંમર વર્ષ 24 મુજમ્મેલ પાર પત્રકાર 4 રસ્તા પાસે તાંદલજા વડોદરા શહેર ઇન્સાદ લીલાહી બંજારા ઉંમર વર્ષ 24 બ્લોક નંબર 1 રૂમ નંબર 101 પત્રકાર કોલોની તાંદલજા વડોદરા શહેર અબ્દુલ અયુબભાઈ મલિક રહેઠાણ મકાન નંબર 21 ચેસ્તિયાનગર સ્ટ્રીમ ગેલેક્સીની સામે એકતાનગર તાંદલજા વડોદરા શહેર। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. સગર સાહેબ, એએસઆઈ કિરીટસિંહ બેચરસિંહ, હેડ કોન્સ્ટેબલ વિરમભાઈ બન્નુભાઈ, હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર માવસીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ, દશરથસિંહ, અન્ય લોકરક્ષક હરદેવસિંહ તખુબા, અન્ય લોકરક્ષક અનિરુદ્ધસિંહ મનુભાઈ નાઓએ સારી એવી કામગીરી કરેલ છે।